શહેરના ખેડૂતવાસમાં આવેલ રોહિદાસ ચોકમાં 2,53,650ના મુદ્દામાલ સાથે 15 જુગારીઓને ઝડપી લેતી એલસીબી પોલીસ. ગત મોડી રાત્રે ભાવનગર એલસીબી પોલીસનો સ્ટાફ ખેડૂતવાસ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે ખેડૂતવાસમાં આવેલ રોહિદાસ ચોકમાં કેટલાક શખ્સો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા હારજીતનો જુગાર રમી રહેલ ગૌતમ ખીમજીભાઈ ચૌહાણ, ઈશ્વર ભોથાભાઈ વેગડ, વિશાલ મનસુખભાઈ ચૌહાણ, સાગર ધીરુભાઈ જાદવ, સુરેશ અરજણભાઈ મકવાણા, રોહિત રાજુભાઈ સરવૈયા, જયરામભાઈ લાલજીભાઈ મકવાણા, હર્ષદ રમેશભાઈ ચૌહાણ, ધર્મેશ નવનીતભાઈ વાજા, આકાશ ભરતભાઈ વાઘેલા, શિવમ નરેશભાઈ ચાવડા, મનીષ ઉર્ફે ચંદુભાઈ બારૈયા, નિલેશ સુરેશભાઈ ગોહેલ, કાવાભાઈ માલાભાઈ રાઠોડ તેમજ રજનીભાઈ રવજીભાઈ ચૌહાણને જુગારના સાહિત્ય સહિત 2,53,650ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે રવિ ઉર્ફે મીંદડો ધીરુભાઈ જાદવને પકડવાના બાકી હોય આ તમામ શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.